થઈ ગઈ મારી પેલા ચાલો ચાલો તો ઉતરો ફટાફટ હું આવું ચાલો ફ્રેન્ડ્સ આપણે વાણી બેન જો ભણવા જવા માંડ્યા 11:30 વાગે ચલો જો એ કાલના કામે લાગી ગયા 2 દિવસ થયા નહોતા તો હું આવું ભેગી કે ઠીક પપ્પા મૂકી જાય ને હેલો મારી યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ તો આપણે વાગવામાં આવે છે 11:30 ને આજે આપણે શરૂ કરીએ આપણો વ્લોગ અત્યારેથી ને આપણે આવી ગયા છે નીચે તો આજે મેં અહીંથી શરૂ કરી દીધો છે કેમ કે એને વાણી જો ભણવા જાય છે આ એને મૂકવા જાય છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કાંઈ છે કામ વધી ગયું કાંઈ જ નથી જવાનું બહાર કે આગળ જવાનું અચ્છા એવું છે તો જો આ બધા ટ્રાફિક 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 જ છે ન કરો હે 4 વ્હીલમાં એમ કેમ છે કેવું છે તો વાણીબેન ને તો સારું અમને તો સાયકલમાં મૂકી જતા ને આપણે જોઈએ મસ્ત ગુલાબના નાના નાના રોપ આવી ગયા છે આ બગીચામાં આપણે વાવી દેવાના છે તો જોઈ લે કેટલું મસ્ત હે વાણીબેન તો ગોઠવાઈ ગયા 4 વ્હીલમાં જો તાઈ તો 4 વ્હીલમાં જવાનો વારો છે વાણી એ વાણી સાંભળતી નથી કાચ છે ને એટલે ટાટા ચાલો તો વાગી ગયા 12:30 ને વાણીબેન વહી ગયા પછી રસોઈ કરી તો મમ્મી જો આપણે રસોઈ બનાવતા હતા ને તો મમ્મી એ જે રસોઈમાં બનાવી નાખ્યું છે એવું કે બધાને મજા આવી જાય એવું તો હે ને આજે મજા જેવું નહોતું મમ્મી કે દાળ ભાત કરીએ એ કે અને કારેલાનો શાક કર્યો દાળ ભાત આવે મેચિંગ કારેલા કપડા મેચિંગ કરવા છે એમ દાળ ભાત મેચિંગ કર્યા કારેલા આવી રહ્યા છે તો હે ને કારેલાનું શાક કર્યું દાળ કરી હા તો જો મમ્મી આપણે એ લસણ ફોલે મમ્મી જય શ્રી કૃષ્ણ શું કરો જો લસણ ફોલે કા તો પેલા બધું સુધારી લીધું બાફી લીધું અને હવે નિરાય તો લસણ ફોલી નાખું ચટણી ખાંડવી હોય તો ખાંડવા થાય ને કે કા હા તો હજી કાચરાની ચટણી બાકી છે મમ્મી ખાંડશે ને ત્યારે હું તમને બતાવીશ કે અમે કઈ રીતે કરી હા તો અમારે છે ને ધાણા ભાજી નથી ખૂટે છે તો ધાણા ભાજી વગર હાલે નહીં અત્યારે જો દાળ કરી પણ હવે હાલે નહીં શું કરવું હકાવવું પડે તો હકાવી લીધું છે તો જો આપણું મસ્ત મજાનું અહીંયા તમને બતાવી દઉં કારેલાનું શાક તો દેખાય તો હે ચટપટું પણ હવે ખાતા ખબર પડે કેવું છે કડવું નહીં મેં તો કઈ ગોળ ગોળ નાખ્યો નથી ટમેટું નાખ્યું હતું એટલે હું પછી કડવાશ ઓલી થઈ જાય પણ જોઈએ હવે અમે મોરું કાઢ્યું છે અમારા હાટું વાણીબેનનું નથી નહીં મારું તો પાકું છે કે હું થોડુંક ખાઈશ તો જો આટલું કાઢ્યું છે બાકી તો જેને ન ભાવે એના માટે અહીંયા મસ્ત મજાની દાળ તો દાળ એ મસ્ત બની ગઈ હવે કંઈક થોડી ઘણી સુગંધ આવે એવું લાગે નકો તો કાંઈ આવતી જ નહોતી તો દાણાવાળી છે કૃપાલ માટે થઈ તો મસ્ત બની ગઈ ધુવાડા નીકળે પકડાય એવું નથી અને રોટલીનો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે તો આપણે આગળ હવે અડધી કલાકની વાર છે વાણીબેન આવશે એ મેં એક દી શું જોયું હતું ખબર ભજીયા પાડવાનું મશીન જોયું હતું બોલો ઓલું હુપડી જેવું આવે ને એ એવી રીતના હેન્ડલ વાળું હોય પછી એમાં આમ આકા હોય અને એવો જ પાછો સામે ઓલા જેવું હોય હા પછી હળિયા ટાઈપનું એવું હોય સામે હા એમાં આપણે ઘર જેવી નો મજા આવે ને આપણે કેમ પાટલીના પાપડ કરીએ ને હાથે વણીએ એમાં ફેર પડે એવી રીતના તો રોટલી બનાવી લઈએ તોય માર થઈ જાય આગળ અડધી કલાકમાં અડધી કલાકે નહીં થાય ત્યારે ચા વાણી આવશે ફટાફટ બનાવી નાખીએ પછી પાછા અત્યારે જો વાતાવરણ કેવું હોય એકદમ તડકો હોય પણ હાઈન થાય ને પાછું પૂરું ક્યાંક ને ક્યાંક તો વરસાદ થાય જ કેમ કે ક્યારેક આમ ગયા હતા ને સાસણ બાજુ તો ત્યાં વીજળી બહુ થતી હતી વરસાદ ઓછો હતો પણ વીજળીને કડાકા મારા મમ્મીના ગામમાં મેંદડામાં તો હતો જ વરસાદ કાલે હતો પ્રમદી હતો અમારા એ થોડો હતો અને જુનાગઢમાં તો બધા ખબર ધોધ વાર દામોકુંડ 2 વાર કે 3 વાર છે ને 6
છલીનો વયો ગયો એનો ગયા વખતે તો એને એટલે 2 દિવસ પહેલા જ્યારે વરસાદ થયો ત્યારે તો મોતી બાગે જે ઓલી નીકળી છે ને નદી તો પુલ ઉપરથી પાણી થતું તો એટલો વરસાદ હતો. તો અમારે ઓછો છે તો જો આ ગરમીના નીતર્યા હા બધું ખુલ્લું છે, દરવાજા ખુલ્લા, બારીઓ આ બાજુ ખુલ્લી, આ બાજુ ખુલ્લી, તોય એટલો ખુલ્લું હોય ને તોય એટલી ગરમી થાય બોલો. તો એટલો હાવ છે ને બફાટ એટલો થાય. એટલે વરસાદ તો હજી થાય તો ખરો જ. એ અંબાલાલ પટેલ આગાહી કરે કે ન કરે, પણ મને એવું લાગે કે વરસાદ થાય ગરમી પ્રમાણમાં. હા તો હવે જોયા છે બપોર પછી શું થાય. કાલે તો વ્લોગ અધૂરો રહી ગયો હતો, પણ હે ને સાંજે પછી વરસાદ નહોતો આવ્યો અને પછી મને મજા જેવું નહોતું, તો હું હે ને આરામમાં ઉતરી ગઈ હતી, એટલે મેં વ્લોગ પૂરો કર્યો નહોતો. અને પછી કૃપા લાવ્યા અને વાણીને રમત કરીને એવું કર્યું, એમાં રહી જ ગયો. નાઈ છે હજી મેં પૂરો કર્યો નથી, હવે એડિટિંગ કરીશ ને ત્યારે કરીશ, કારણ કે હજી બાકી છે એડિટિંગ મારે થાય ઠેક 5 વાગ્યા પછી. 8 વાગે મૂકવાનું હોય ને 5 વાગ્યા પછી એડિટિંગ કરું, કારણ કે અત્યારે બધી કામ કરતી હોય બપોર વચ્ચે હવે આરામ કરી લીધો હોય, એમાંય વાણી હુડાવી દે બસ મને નીંદર આવી જાય, પછી ઉડે જ નહીં કોઈ વાતે. જો ન હુતી હોઉં ને તો વાંધો ન આવે, બાકી સુઈ જાવ પછી ઉડે જ નહીં, એટલે પછી રહી જ જાય બાકી ને બાકી. તો જાગીને કરી લઉં, પછી એટલું કાંઈ કામ ન હોય એટલા માટે પાછી રસોઈ કરવા વળગી જાવ એવું. તો ચાલો પહેલાં અત્યારે તો હવે રસોઈ બનાવી રહી, કારણ કે 5 મિનિટ વહી ગઈ વાતુમાં ને વાતુમાં, તો વાણી આવી જાય 1 વાગે, તો બસ ફટાફટ રસોઈ બનાવી લો પછી મળીએ આપણે આગળ. ચાલો તો 5:30 વાગી ગયા અને જો મેં મમ્મીને પીવા માટે અહીંયા મસ્ત મજાનો ચા મૂકી દીધો છે. તો આપણે ચા બની ગયો અને અહીંયા તો આપણે તેલ મૂકી દીધું. આપણે બનાવવાનો છે મમરાનો ચેવડો, તો બનાવી લઈએ પહેલાં મમરાનો ચેવડો. ચાલો તો જો આપણે ચેવડાની તૈયારી થઈ ગઈ અને મમ્મી જો અહીંયા દાણા ભરી દે આપને, તો વાટકો ભરી દીધો અને હવે બરણી ભરી લે. તો અમે ફોલીને આગો તો રાખીએ જ દાણાનો, આપણે દાણા વધારે ખવાય એટલે. અને અહીંયા જો આપણે મેં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લીમડો તૈયાર રાખ્યો, તેલ આપણું જે એકદમ મસ્ત આવી ગયું. આપણે ચોખાના પૌવા નાખીએ, મકાઈના પૌવા, ભૂંગળી અને મમરા. એટલે મમરા તો તૈયાર થઈ ગયા અને ચોખાના પૌવા છે ને આ રીતના આમ જારો રાખી અને આ રીતે તળી લેવાના, એટલે નીકળી જાય પણ ઓછા આવી રીતના. તો વધારે ન નીકળે ના તળાય પણ. પછી આ રીતે આમ નાખી દેવાના, પેપર રાખું ને એટલે નીચે બહુ તેલવાળું ન થાય. બાકીનું પછી આમ ભરી લઉં. આવી રીતે બધા પૌવા આપણે તળી લઈએ. તો આપણા પૌવા તળાઈ ગયા. તો જો હવે આવ્યો પૌવાનો વારો, તો એને આપણે છૂટા નાખી દઈશું. હા ભલે દે ગરમી થાય. હવે આ તળાઈ ગયા મકાઈના પૌવા આપણા. આને આવી રીતના એટલે નાખ્યા કે ચોખાના પૌવાની નાની નાની કોઈ કણી દે તો એ આપણે આ ભેગી ચોટીને આવી જાય. તો જો હજી નાની નાની કણી છે એ બધું આપણે છેલ્લે છે ને બધું ભેગું થઈ જશે. હજી આપણી પાસે છે પૌવા, તો હજી નાખીએ આપણે આ રીતે. તો હવે આપણે મકાઈના પૌવા થઈ ગયા, ચોખાના પૌવા થઈ ગયા. હવે વારો આવ્યો ભૂંગળીનો. તો ભૂંગળી ફટાફટ તળી લઈએ. જો આને મેં છૂટી નાખી છે. આપણે આમ ન કરવું હોય ને તો બહુ તેલ આવી ગયું તો રાતી થઈ જાય, એક આરે બધી આવે નહીં એવું બને. તો આને પણ આપણે ચોખાના પૌવાની જેમ તળી શકીએ એટલે મસ્ત તળાઈ જાય. આવી રીતના મૂકી થોડીક નાખી દેવાની.
કરાઈ જાય હલાય નાખવાનું કે બેગ જાય તો હાલે એના તો પૂકાઈ જાય થઈ ગયું મસ્ત બળે નહીં ને એકદમ મસ્ત મસ્ત થઈ જાય પછી આપણે એકદમ મસ્ત અહીંયા ભૂંગળીને બધું નાખીને રેડી થઈ ગયું છે હવે વારો આવ્યો આપણે દાણાનો તો હવે આપણે એમાં થોડાક તેલ લઈ એમાં દાણા તળી લઈએ આ રીતે છે ને તેલ લઈ લેવાનું એમાં દાણા નાખી ચમચે હલાવતું જવાનું જેમ થોડું હોય ને એમ દાણા મસ્ત તળાય વધારે તેલમાં એકદમ છે ને બ્લેક અને રાતા થઈ જાય એના કરતાં થોડું તેલ લઈને કરીએ એટલે મસ્ત તળાઈ જાય તો જો આપણે દાણા એકદમ મસ્ત બ્રાઉન જો થઈ ગયા તો એને આપણે કાઢી લઈએ આજે હું સ્ટેન્ડ લેતા ભૂલી ગઈ મારું તો વાણીબેન જે આપણે સૂતા છે ન કરતાં હું લઈ આવું વળી અવાજ જાગી જાઉં પછી મારે પ્રોબ્લેમ થાય એટલે મેં તો એક હાથે જ હવે રોડવી લઉં તો ચાલો આપણે મમરા વઘારવાનો ટાઈમ થઈ ગયો આપણે તેલ મૂકી દીધું હવે આપણે શું તેલમાં નાખીએ અમે લોકો જરીક હિંગ નાખીએ જરીક હળદર નાખીએ 2 ડાળી લીમડાની નાખીએ અને આ રીતે આમ મમરા વઘારી નાખીએ તો તમે કઈ રીતે વઘારો એ અમને પાછા કહેજો કમેન્ટ કરીને કે તમે આમ જ વઘારો ને એટલું જ નાખો કે કા મમ્મી તો અમને ખબર પડે કંઈક નવીન ટેસ્ટ આવે આવા પછી આમ હલાવી નાખીએ હા હલાવી નાખ ચાલો તાર રેડી થઈ ગયા આપણા મમરા પીળા હવે એકવાર આપણે બધું મિક્સ કરી દઈએ પછી એમાં મસાલો નાખીએ તો મસાલામાં તો એવું છે કે આપણે છે ને ખાલી નિમક અને ધાણા જીરું પાવડર 2 વસ્તુ નાખીએ ધાણા જીરું પાવડરનો છે ને મસ્ત ટેસ્ટ આવે તો આને કાઢી નાખું પહેલાં તો નીચે મતલબ તેલવાળું થઈ ગયું હોય એટલે પછી જ મિક્સ કરીશ જો આટલું તેલવાળું થઈ જાય એટલે છે ને આ નાખ્યું હોય ને તો આમાં તેલ રહી જાય તો જો એકદમ મસ્ત મિક્સ થઈ ગયો એમાં આપણે નાખી દઈએ ધાણા જીરું પાવડર તો જો આ ચમચી મેં ભરી જો એક જ ઠેકાણ પડી ગયું એક આઈથી એમ જ થાય ગળું થોડુંક બેસી ગયું નજી અમારે વાણીબેન ઉઠા નથી 4:30 થઈ ગઈ ના લીધું આપણે નિમક પછી હું હાથમાં લઈને નાખી દઈ પણ પહેલાં તમને બતાવી દો આવી રીતના નાખી દીધું મેં હવે આને પછી મારે કરવાનું છે મિક્સ બસ આ રીતે મિક્સ મેં કરી દીધું તો બની ગયો આપણો મમરાનો ચેવડો થઈ ગયો મસ્ત મુરમુરેકા ચેવડા તાજે તાજા તો જો હવે છે ને તાજો ચેવડો બની જાય થોડો ટેસ્ટિંગ કરી લેવો બાકી છે ને હાંચે ખાવામાં હાલે નહીં તો પછી એકદમ મસ્ત બની હવે થઈ જાય આપણે આ ચેવડો તૈયાર અને પછી બનાવશું રસોઈ તો આગળ મળીએ આપણે વાણીબેન જાગ્યા હોય એવું મને પ્રતીત થાય છે તો હું પહેલાં તમે બધી મિક્સ વ્યવસ્થિત કરી લો અને પછી જ એને જોઉં ચાલો ફ્રેન્ડ્સ તો જો આપણે ચેવડો બનીને રેડી થઈ ગયો છે ને 8 વાગી ગયા વાગવા આવ્યા એટલે 5-10 મિનિટની વાર છે તો જો મારી વાણીબેન અહીંયા શું ખાઈ વાણી જાગી ગઈ હે વાણી શું હે મલાઈ કે માવા મલાઈ હો મેં વાણીબેન જઈ માવા મલાઈ ખાઈ હે તને બહુ ભાવે હે કાલે જ તાર પપ્પા લઈ આવ્યા હતા તો કાલે ક્રીમા લાવ્યા ને બહારથી ભાઈ લેતા આવ્યા હતા તને બહુ ભાવે ને એટલે તારા માટે હો તો પછી સાંજે એવું થાય કે ઉધરસ આવતી હતી ને એટલે પછી સાંજે નહોતી આવી ના પાડી દીધી દિવસના હોય ને આપી દઈશ તો અત્યારે બી તો 8મી ગયો કારણ કે આવી ખાધું ખાઈને સુઈ ગઈ તો અત્યારે ઉઠી 3 વાગે સુતી હતી બસ અત્યારે જ ઉઠે 3-3:30 થવા આવ્યા હતા એટલે તો ચાલો આપણે રસોઈ બનાવવાની છે તો ટમેટાનું લોટવાળું શાક બનાવવાનું છે કા મમ્મી તો ટમેટાનું લોટવાળું શાક ને રોટલી બનાવી નાખી થોડુંક કારેલાનું પડ્યું છે બાકી તો કાલે પાછું ફ્રેશ શાકભાજી આવી જશે અને આજે તો કંઈ એવું લાગતું નથી વાતાવરણમાં
અંધાર જેવું ખુલી ગઈ છે, સંધા ખીલી હોય એવું લાગે છે. અને બસ આ જગ્યાએ અંધારે બહુ દેખાતો નથી, એટલે આજે એકદમ મસ્ત વાતાવરણ હે ગરમીનું. કારણ કે હે ને વરસાદ થાય તો કંઈક ઠંડક લાગે. હવે મારું મોઢું ડાર્ક થઈ ગયું છે, હું તમને અહીંયા બતાવવા લઈ આવી હતી કે જુઓ આજનું વાતાવરણ કેવું છે. તો કંઈક આવું છે હે ને. અને અહીંયા જો તૈયારીઓ આટલી થઈ છે હજી, બાકી હે ને હજી થાય છે. કાલે હવે એક જ દિવસ રહ્યો. ગળું બહુ જ બળે છે હાવ, અને અવાજ થોડોક ભાઈરે ભાઈરે થઈ ગયો છે, બાકી કળતર ને એવું છે. તો એક જ દિવસ નવરાત્રિને આડો રહ્યો છે તો બધાને એકદમ અત્યારે છે તો ફૂલ નવરાત્રિની તૈયારી ચાલુ થઈ ગઈ છે. તો ચાલો પછી તો કાલનો દિવસ છે, પરમ દિવસે શું થાય વરસાદનું. બાકી હા પી જાવે ઓગળી ગયું હોય ને, જો આમ ઓગાળી નાખ્યું છે, બતાવો મને પી જવાનું હો. તો ચાલ આજનામાં કંઈ લાગતું નથી કે વરસાદ આવશે. વીજળી કદાચ થાય તો થાય ઊંડી ઊંડી, પછી વરસાદનો તો કંઈ માહોલ છે નહીં. હવે બનાવવા માંડીએ રસોઈ, અને મળીએ આપણે હવે નવા બ્લોગમાં આવતીકાલે. તો ત્યાં સુધી બધાને બાય બાય. અને આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કે ચોકાવાણી. મળીએ પછી શું કહેવાનું? થેન્ક યુ ફોર લાઈક કરો, નીચું જોઈને બોલ તો થોડુંક દેખાય બેટા. શું કહેવાનું? શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. હા એમ. હા વાહ, ગુડ, વેરી ગુડ. મારો પૂરો વિડીયો જોજો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને મળીએ આવતા બ્લોગની અંદર. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ. ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. બાય બાય કરે. બાય બાય.